ડીસામાં બપોરના સુમારે ભારે ઝાપટા સ્વરૂપે વરસાદની શરૂઆત થતાં લોકોમાં ખુશી। સમગ્ર ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં સાંબેલાધાર વરસાદ થઈ ચૂક્યો છે, ત્યારે માત્ર ઉત્તર ગુજરાત વરસાદમાંથી બાકાત રહ્યું હતું, જેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં લાખણી અને દાંતા તાલુકાને બાદ કરતા વરસાદની નહિવત હાજરી હતી। ત્યારે ડીસા પંથકમાં લોકોની લાંબી ઇંતજારી બાદ ઘણા દિવસો બાદ આજે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો છે। ડીસામાં છેલ્લા 1 મહિનાથી વાદળછાયું વાતાવરણ અને વરસાદનો માહોલ છે, પરંતુ વરસાદ માત્ર અમી છાંટણા સ્વરૂપે જ પડતો હતો। અનેક વખત ભારે ગરમી, બફારો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હોવા છતાં પણ વરસાદ વરસ્યો ન હતો। સોમવારે સવારથી જ વાતાવરણમાં ભારે વરસાદ વરસે તેવું બન્યું હતું, જોકે તેમ છતાં બપોર સુધી વરસાદે હાથ તાળી આપી, પરંતુ બપોર બાદ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદની શરૂઆત થઈ હતી। લોકોમાં પણ લાંબી ઇંતજારી બાદ વરસાદ વરસવાની ખુશી જોવા મળી રહી હતી। જિલ્લાના છાપીમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો, જેને કારણે દુકાનો સહિત નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। છાપીમાં વરસાદને કારણે રોડ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બીજી બાજુ જોઈએ તો ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। ડીસા તાલુકાના બાઈવાડા અને ગામે પ્રાથમિક શાળાની સામે વરસાદી પાણીના કારણે વાલીઓ વિદ્યાર્થીઓને તેડીને લઈ જવા મજબૂર બન્યા હતા। ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા બાળકોને પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે, જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે।